વડોદરામાં સોનારકુઈ પાસેના જોખમી ડિવાઇડર અંગે એક દિવસ પહેલા જ વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. આમ છતાં તંત્રની આંખ ન ખુલતા આજે ફરી ડિવાઇડરના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સોનારકુઈ ગામ પાસે ડિવાઇડર પર ગોત્રી વિસ્તારના કાર ચાલકની કાર અથડાઈ હતી. સિંગલ લેન રોડ પર અચાનક આવી જતા ડિવાઇડરને કારણે કાર ડિવાઇડર પર અથડાઈને પલટી મારી ગઈ હતી. જો કે અકસ્માતમાં સદનસીબે કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો. ગુરુવારે વીટીવી ન્યૂઝ દ્વારા આ વિચાર કર્યા વિના લગાવેલા ડિવાઇડરને લઈને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ જ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી અને આ આખો જે મામલો છે, ડિવાઇડરની જગ્યા વિચિત્ર હોવાને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા બનેલી આવી જ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ત્યારે વધુ માનવ જીવનનો ભોગ લેવાય તે પહેલા સોનારકુઈ પાસેના ડિવાઇડરને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયેલા છે. માનુ, આપણે પ્રસારિત કર્યો હતો અહેવાલ કે ડિવાઇડર છે અને એ પ્રોપર જગ્યાએ ડિવાઇડર નથી, બોર્ડ પણ નથી મારેલું, એટલા માટે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી વડોદરામાં સોનારકુઈ. સોનારકુઈ ગામ પાસે વધુ એક અકસ્માત થયો છે. પરમ દિવસે અકસ્માત થયેલો, ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે પણ ડિવાઇડર સાથે કાર ટકરાતા અકસ્માત સર્જાયો છે. કાર પલટી મારી ગઈ હતી, 2 લોકોનો આબાદ બચાવ થયો. ગઈકાલે વીટીવીએ અહેવાલ પ્રસારિત કરેલો કે આ ડિવાઇડર છે જોખમી બની રહ્યા છે, સતત અકસ્માત થઈ રહ્યો છે. વડોદરા કોર્પોરેશનના રોડ વિભાગના અધિકારીઓએ ત્યાં સાઇન બોર્ડ મૂકવા જોઈએ, બમ્પ મૂકવો જોઈએ અથવા તો ત્યાં લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ નથી. એના કારણે આ અકસ્માત થઈ રહ્યા છે. વધુ એકવાર ગઈકાલે મોડી રાત્રે અકસ્માત થયો છે. 2 કાર ચાલકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ લોકોના જીવ જોખમમાં મુકાય એવું આ ડિવાઇડર છે અને એને સેફટી માટે કંઈક કાર્યવાહી કોર્પોરેશને કરવી જોઈએ, પરંતુ અધિકારીઓ છે મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય એવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. જી માનુ, આભાર તમામ વિગતો માટે.